હેલો વર્લ્ડ ઇન જાવા ઓન એક્લિપ્સ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એક્લિપ્સના ઉપયોગ વડે જાવામાં સરળ હેલો વર્લ્ડ પ્રોગ્રામ કેવી રીતે લખવું. આ ટ્યુટોરીયલ માટે આપણે એક્લિપ્સ 3.7.0 અને ઉબુન્ટુ 11.10 વાપરી રહ્યા છીએ. આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમારી સિસ્ટમ પર એક્લિપ્સ સંસ્થાપિત હોવું જોઈએ. એક્લિપ્સમાં ફાઇલ કેવી રીતે બનાવવી, સંગ્રહિત કરવી અને રન કરવી એની પણ જાણ હોવી જોઈએ. જો નથી તો સંદર્ભિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઇટ જુઓ. અહીં જાવા કોડની લાઈન છે જે હેલો વર્લ્ડ મેસેજ પ્રિન્ટ કરે છે. હવે ચાલો તેને એક્લિપ્સ પર પ્રયાસ કરીએ. Alt અને F2 દબાવીને ડાયલોગ બોક્સમાં એક્લિપ્સ ટાઈપ કરો અને એન્ટર દબાવો. વર્કસ્પેસ પર OK ઉપર ક્લિક કરો અને અહીં આપણી પાસે એક્લિપ્સ આઈડીઇ છે. ચાલો નવા પ્રોજેક્ટને ઉમેરીએ. ફાઇલ ન્યૂ પર ક્લિક કરો અને પ્રોજેક્ટ પસંદ કરો. પ્રોજેક્ટની યાદીમાં જાવા પ્રોજેક્ટ પસંદ કરો અને નેક્સ્ટ પર ક્લિક કરો. પ્રોજેક્ટ નેમમાં ડેમો પ્રોજેક્ટ ટાઈપ કરો. નોંધ લો કે ડેમો અને પ્રોજેક્ટ વચ્ચે અંતર નથી. ડી અને પી મોટા અક્ષરોમાં છે. વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશ પર ક્લિક કરો. ડેમો પ્રોજેક્ટ બની ગયું છે. હવે ચાલો પ્રોજેક્ટમાં એક નવો ક્લાસ ઉમેરીએ. પ્રોજેક્ટ પર જમણું ક્લિક કરો, ન્યૂ ક્લાસ પસંદ કરો. આ ન્યૂ જાવા ક્લાસ પોર્ટલેટ ખોલે છે. ક્લાસ નેમમાં ડેમો પ્રોગ્રામ ટાઈપ કરો અને મેથડ સ્ટબમાં પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન પસંદ કરો. વિઝાર્ડની નીચેની બાજુએ જમણા ખૂણે આવેલ ફિનિશ પર ક્લિક કરો. આપણે જોઈ શકીએ છીએ કે ડેમો પ્રોજેક્ટમાં સોર્સ, ડાયરેક્ટરી અને ડેમો program.java નામની એક ફાઇલ છે. કારણ કે જાવામાં દરેક ક્લાસ તેમની પોતાની ફાઇલમાં હોવો જોઈએ. તેથી ક્લાસ ડેમો પ્રોજેક્ટ ફક્ત ડેમો program.java ફાઇલમાં જ હોઈ શકે છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીં એડિટર માટે ખૂબ જ ઓછી જગ્યા છે અને દ્રશ્ય ઝાંખું લાગે છે. ચાલો બીજા પોર્ટ્રેટને નાનું કરીએ અને અહીં આપણી પાસે એડિટર છે. નોંધ લો કે આ લાઈન બે સ્લેશથી શરૂ થાય છે, જેનો અર્થ છે કે આ લાઈન કમેન્ટ છે અને આપણા કોડ સાથે કંઈ પણ કરવાની જરૂર નથી. ચાલો આ લાઈન રદ કરીએ. એ જ રીતે દરેક વસ્તુ જે સ્લેશ એસ્ટેરિસ્ક અને એસ્ટેરિસ્ક સ્લેશ વચ્ચે છે તે પણ સાથે છે. તો ચાલો આ કમેન્ટો પણ રદ કરીએ. અહીં આપણી પાસે કોડનું બેરબોન છે. હવે ચાલો પ્રિન્ટ સ્ટેટમેન્ટ ઉમેરીએ. સિસ્ટમ ડોટ. નોંધ લો કે એક્લિપ્સ તમામ શક્ય સમાપ્તિની યાદી આપે છે. હમણાં માટે આપણે કમાન્ડ જાતે ટાઈપ કરવા જઈ રહ્યા છીએ. out.println કૌંસની અંદર અવતરણ ચિહ્નમાં હેલો વર્લ્ડ ટાઈપ કરો. જાવામાં દરેક સ્ટેટમેન્ટ અર્ધવિરામથી અંત થવું જોઈએ. તો ચાલો અર્ધવિરામ ઉમેરીએ. અહીં જાવામાં આ સંપૂર્ણ હેલો વર્લ્ડ પ્રોગ્રામ છે. સંગ્રહિત કરવા માટે Ctrl એસ દબાવો. રન એઝ જાવા એપ્લિકેશન પર જમણું ક્લિક કરો. કોડ રન કરો. જેવું કે આપણે આઉટપુટ કન્સોલ પર જોઈ શકીએ છીએ, હેલો વર્લ્ડ મેસેજ પ્રિન્ટ થાય છે. હવે ચાલો વર્ડને જાવામાં બદલીએ. તેને Ctrl એસ થી સંગ્રહિત કરીએ અને રન કરીએ. જેવું કે આપણે જોઈ શકીએ છીએ, મેસેજ જે હમણાં પ્રિન્ટ થયો છે તે હેલો જાવા છે. હવે ચાલો સમજીએ કે કોડનો દરેક ભાગ શું કરે છે. પ્રથમ લાઈન દર્શાવે છે કે ક્લાસ નેમ ડેમો પ્રોગ્રામ છે અને પબ્લિક ક્લાસ છે.
બીજી લાઈન દર્શાવે છે કે આ મેઇન મેથડ છે. બીજા શબ્દોમાં કહીએ તો એ મેથડ જ્યાંથી જાવા એક્ઝેક્યુશન શરૂ થાય છે. આપણે જાણીએ છીએ આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે અને આ રીતે જાવામાં હેલો વર્લ્ડ પ્રોગ્રામ લખી શકાય છે. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે જાવામાં હેલો વર્લ્ડ પ્રોગ્રામ કેવી રીતે લખવું અને જાવા કોડમાં દરેક કોડનો ભાગ શું કરે છે. આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકે ગ્રીટ નામથી એક જાવા ક્લાસ બનાવો જે એક્ઝેક્યુટ થાય ત્યારે પ્રોગ્રામ સક્સેસફુલ આવવું જોઈએ. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે આ લિંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ મિશન વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.